હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 11 જેની અંદર વિષય સંસ્કૃતની અંદર આપણે ચેપ્ટર નંબર 2 જોવાના છીએ, જે અંદર સંપૂર્ણ મિત્રો સૌથી સોલ્યુશન આપીશું, જે તમને પરીક્ષામાં પણ ઘણું ઉપયોગી થશે. અને આ સૌથી સોલ્યુશન તમે તમારી જે સંસ્કૃતની નોટબુકની અંદર પણ લખી લેશો. નામ છે વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ. તો શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં જો પ્રથમ વખત જો તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેશો. મિત્રો પહેલો પ્રશ્ન છે, અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. प्रश्न 1, का वृक्षम वेष्टयते? तो वल्लई वृक्षम वेष्टयते. प्रश्न 2, आहार परिणामात् की जायते? आहार परिणामात् स्नेह वृद्धि च जायते. प्रश्न 3, कस्मिन् कार्य अतन्द्रित प्रयतेत? वृक्षाणां संवर्धने अतन्द्रित प्रयतेत. प्रश्न 4, कौ श्रेयस्करौ स्तः? तो वृक्षः च पुत्रः च अभौ श्रेयस्करौ स्तः. तो वीडियो स्टॉप करीने पण जवाबो लखी सको छो. मित्रों प्रश्न 5 से कीदृशं गृहं शून्यम् अस्ति? पुत्रहीनं गृहं शून्यम् अस्ति. क्वेश्चन 2, एकेन वाक्येन संस्कृत भाषाया उत्तरत्. जेंद्र पहलो विकल्प से वल्लई वृक्षम खाली जग्या गच्छति. ऑप्शन ए एकतः, सर्वतः, उभयतः के अन्यतः. तो ऑप्शन बी आवशे सर्वतः. तमारा मित्रों ने पण अवश्यपणे शेर कर देशो. प्रश्न विकल्प नंबर 2 है, सलिलपानात् इति पदस्य कः अर्थ? ऑप्शन ए जलस्य पानात्, जलनपानात्, जलेपानात् के जलमपानात्. तो ऑप्शन ए आपणो साचो बनशे जलस्य पानात्. आगे जाइए प्रश्न 3, पादपः पादे की करोति? ऑप्शन ए खादती, बी पीबती, सी चलती के डी गच्छती. तो ऑप्शन बी आवशे पीबती. प्रश्न 4, वृक्षाणां खाली जग्या न विद्यते. सत्ता, रूपम, अचैतन्यम के पछी डी छे चैतन्यम. तो ऑप्शन सी आवशे अचैतन्यम. 5मा नंबर है, वृक्षाणां खाली जग्या न कार्यत. तो पालनम, छादनम, उच्छेदनम के पोषणम. तो ऑप्शन सी आवशे उच्छेदनम. विकल्प नंबर 6, यथा वृक्ष तथा. तो ऑप्शन ए वनम, पुत्रः, जलम के धनम. तो यथा वृक्ष तथा पुत्रः. प्रश्न 3, નીચેના પ્રશ્નોના જે માતૃભાષામાં આપણે ઉત્તર લખવાના રહેશે. પહેલો પ્રશ્ન જોઈએ, વૃક્ષ જુએ છે એ કેવી રીતે કહી શકાય? પ્રશ્ન 1, તેની અંદર આવશે વેલ વૃક્ષને વીંટળાયેલ છે અને વૃક્ષની ચારે તરફથી તે સરકે છે. વૃક્ષને આંખો નથી, તેમ છતાં તેને માર્ગ મળી રહે છે, તેથી કહી શકાય કે વૃક્ષ જુએ છે. પ્રશ્ન 2, વૃક્ષમાં રસન છે એ સાથી સિદ્ધ થાય છે. પગ વડે પાણી પીવાને કારણે રોગોના દેખાવાથી અને રોગોનો સામનો કરવાથી ક્રિયા કરવાને કારણે સિદ્ધ થાય છે કે વૃક્ષમાં રસન, રસેન્દ્રિય અર્થાત જીભ છે. પ્રશ્ન 2, વૃક્ષમાં રસન છે એ સાથી સિદ્ધ થાય છે. તો મિત્રો આ જે છે એ. ત્યારબાદ છે પ્રશ્ન 3, કયા કયા કારણો આપીને વૃક્ષમાં ચૈતન્યની સિદ્ધિ કરવામાં આવી છે? તો વૃક્ષ સુખ અને દુઃખ ગ્રહણ કરી શકે છે. તે કપાયેલો હોય તો પણ ફરી પાંગરે છે. આ કારણે આપીને તેમાં ચૈતન્યની સિદ્ધિ કરવામાં આવે છે. પ્રશ્ન 4, વૃક્ષે પીધેલા પાણીનું શું થાય છે? વૃક્ષ જે પાણી પીએ છે તેને અગ્નિ અને પવન પચાવે છે. એ આહારનું પરિણામ મળતો હોવાને કારણે તેમાં સ્નિગ્ધતા જોવા મળે છે અને તેનો વિકાસ પણ થાય છે. પ્રશ્ન 5, વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ? વૃક્ષ સાથે આપણે સૌજન્યપૂર્ણ આત્મીયતા સાથે પ્રેમપૂર્વક પોતાના પુત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ. વૃક્ષોને આડેધડ વિનાશ ન કરવો જોઈએ. વૃક્ષોને કાપવા નહીં તથા લોકોમાં જાગૃતિ કેળવવી. તેમના સંવર્ધન માટે વિશેષ પ્રયત્નો કરવા. ક્વેશ્ચન 4, સમીક્ષાત્મક નોંધ લખો. પહેલું છે વૃક્ષના ચૈતન્યની સિદ્ધિના કારણો. જોઈએ તો વેલ વૃક્ષને વીંટળાય છે અને ચારે તરફથી સરકે છે. તેને આંખો નથી, તેમ છતાં તેને માર્ગ મળી રહે છે. એટલે વૃક્ષોને આંખો છે એમ કહી શકાય. વૃક્ષો જાત જાતના ગંધ અને ધૂપ વડે પણ નિરોગી અને પુષ્પથી યુક્ત થયેલા હોય છે.
આમ તેઓ સૂંઘે છે અર્થાત નાક છે. વૃક્ષ પગ વડે પાણી પીએ છે અને વ્યાધિઓના દેખાવાથી અને સામનો કરવાથી ક્રિયાને કારણે વૃક્ષમાં રસેન્દ્રિય એટલે કે જીભ છે. વૃક્ષ સુખ અને દુઃખને ગ્રહણ કરે છે અને પોતે કપાયો હોય તો પણ ફરી પાંગરે છે. આમ તેમાં ચૈતન્ય એટલે કે જીવ છે. વૃક્ષ જે પાણી ખેંચે છે તે અગ્નિ અને પવન પચાવે છે. એ આહારનું પરિણામ મળતો હોવાને લીધે તેમાં સ્નિગ્ધતા અને વૃદ્ધિ જોવા મળે છે. પ્રશ્ન 2. વૃક્ષનો મહિમા. વૃક્ષો અને લતાઓ કેવળ મનુષ્યોમાં જ નહીં પરંતુ અન્ય પ્રાણીઓમાં પણ મિત્રો છે. તિષ્ઠંતિ સ્વયં આતપે. વૃક્ષો પોતે તડકામાં ઊભા રહે છે અને બીજાઓને તાપ હરે છે. કેટલાક વૃક્ષો ઉન્નત અને કેટલાક ઓછી ઊંચાઈવાળા હોય છે. વિવિધ વૃક્ષો અનેક પ્રકારના સાધન આપે છે. આજકાલ સ્વાર્થી લોકો વૃક્ષોને ધન કમાવા માટે કાપે છે. વૃક્ષોના અભાવથી એક દિવસ પર્યાવરણનો નાશ થશે અને પછી વરસાદના અભાવે અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાય છે. તેના પરિણામે લોકોને ધાન્ય વગેરે મળતા નથી. વૃક્ષો મનુષ્યની અન્ન, વસ્ત્ર વગેરે મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડે છે અને ઔષધીય સંબંધી ગુણો વડે જીવનની વૃદ્ધિ કરે છે. આથી સૌએ તેની રક્ષા કરવી જોઈએ. વૃક્ષ સત્પુરુષા ઇવ. વૃક્ષો માત્ર સત્પુરુષો જ નથી પરંતુ સાક્ષાત કલ્પવૃક્ષો પણ છે. પ્રશ્ન 5. સંદર્ભ સહિત સમજૂતી આપો. પહેલો છે તસ્માત જીધ્રંતિ પાદપાહ. તો અનુવાદ જોઈએ. તેથી વૃક્ષો સૂંઘે છે. સ્પષ્ટીકરણ જોઈએ તો યન્ન ભારતમ તન્ન ભારતમ એટલે કે જે મહાભારતમાં નથી તે આખા ભારતમાં ક્યાંય નથી. તો આવા મહાભારતના 18 પર્વ છે, જેમાં એક છે શાંતિ પર્વ. તેમાં ભારદ્વાજ અને ભૃગુનો એક સંવાદ આવે છે. તેમાં મુખ્યત્વે પંચમહાભૂતોનો ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. આ વર્ણન દરમિયાન ભારદ્વાજ વૃક્ષમાં જીવ છે કે નહીં એવો પ્રશ્ન ભૃગુને પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભૃગુએ જે કહ્યું તે બહુ જ મહત્વનું છે. ભૃગુના એ કથનમાં સ્પષ્ટ રીતે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે. એ સાથે આ વાતની ખાતરી કરવા માટે જે તર્ક આપ્યા છે તેમનું પરીક્ષણ કોઈપણ જાતની ભૌતિક ક્રિયા કર્યા વગર સૌ કોઈ કરી શકે છે. ભૃગુના આ તર્કો માનવીય શરીર અને તેમાં ચાલી રહેલી પ્રક્રિયાથી આસપાસ ફરે છે. માણસ જેમ પોતાની જુદી જુદી ઇન્દ્રિયોથી જુદા જુદા પ્રકારના જ્ઞાન મેળવી લે છે અને તે જ્ઞાન મુજબ વર્તન કરે છે, જેમ વૃક્ષ પણ કરે છે. પ્રસ્તુત પંક્તિ છે અને શ્લોકમાંથી લેવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે વૃક્ષો પુણ્ય પાપ વડે જાત જાતના ગંધ અને ધૂપ વડે પણ નિરોગી અને પુષ્પથી યુક્ત રહે છે. તેથી વૃક્ષો સૂંઘે છે અર્થાત તેમને ધ્રાણેન્દ્રિય એટલે કે જ કીધું છે કે તસ્માત જીધ્રંતિ પાદપા. ભૃગુએ પોતાના તર્કો રજૂ કરતાં સિદ્ધ કર્યું છે કે વૃક્ષોને પણ માનવ શરીરમાં જેમ જ્ઞાનેન્દ્રિય હોય છે તેમ સૂંઘવાની ઇન્દ્રિય છે. પ્રશ્ન 2 છે પાદેહ પીબતી પાદપ એટલે કે વૃક્ષો પગો વડે પીએ છે. સ્પષ્ટીકરણ યન્ન ભારતમ તન્ન ભારતમ એટલે કે જે મહાભારતમાં નથી તે આખા ભારતમાં કંઈ નથી. તો આવા મહાભારતના 18 પર્વ છે, જેમાં એક શાંતિ પર્વ આવે છે. આ શાંતિ પર્વમાં ભારદ્વાજ અને આચાર્ય ભૃગુના રસપ્રદ અને જ્ઞાનપ્રદ સંવાદ આપે છે. તેની અંદર વિશેષતા તો પંચમહાભૂતોના ગુણોનું સવિસ્તર વર્ણન છે. ભારદ્વાજ વૃક્ષમાં જીવનું અસ્તિત્વ છે કે નહીં તેવો પ્રશ્ન આચાર્ય ભૃગુને પૂછે છે. પ્રત્યુત્તરમાં ભૃગુ જે વક્તવ્ય છે તે અગત્યનું છે. ભૃગુના કથનમાં સ્પષ્ટપણે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે. વૃક્ષને પાદપ એટલે માટે કહે છે કે તેના પગથી પાણી પીએ છે. વૃક્ષના પદ એટલે વૃક્ષના મૂળ. વૃક્ષ પોતાના મૂળ દ્વારા જમીનમાં રહેલા પાણીને ગ્રહણ કરે છે, ખેંચે છે, પીએ છે. આ મૂળ દ્વારા પાણીને ગ્રહણ કરીને સમગ્ર શરીરમાં પહોંચાડવાની પ્રક્રિયા વૃક્ષના શરીરમાં ગોઠવાયેલી છે. આ પ્રક્રિયા તરફ ધ્યાન દોરીને આચાર્ય ભૃગુ ભારદ્વાજને વૃક્ષમાં રહેલા ચૈતન્યનો જીવનો સ્વીકાર કરાવે છે. ચૈતન્યયુક્ત શરીરમાં પાણી ગ્રહણ કરવાનું અને સમગ્ર શરીરમાં તે પાણીને ફરતો કરવાનું કાર્ય શક્ય છે. તે સિવાય નહીં આ ઉપરથી વૃક્ષમાં ચૈતન્ય છે એ વાત પુરવાર થાય છે. આચાર્ય ભૃગુનો વૃક્ષમાં ચૈતન્ય છે એ સિદ્ધ કરવા માટેનો પ્રયાસ તર્કયુક્ત અને સચોટ છે. 3 એતેસા સર્વ વૃક્ષાણામ ઉચ્છેદમ ન તું કાર્ય. અનુવાદ જોઈએ તો કે આ બધા વૃક્ષોનો વિનાશ ન કરવો જોઈએ. તો સ્પષ્ટીકરણ એની અંદર જે પહેલો આ ઉપરના અંદર જે ફકરો હતો એનો એ સેમ ટુ સેમ ફકરો તમારે જે છે મિત્રો લખવાનો રહેશે. અને અહીંથી આગળનું જે છે ચાલુ થાય છે કે આચાર્ય ભૃગુ વૃક્ષોની સુરક્ષિતતા માનવ જીવનમાં રહેલી આવશ્યકતા છે એ યથાર્થ રીતે કહે છે.
કારણ કે પર્યાવરણ તેમજ ગ્લોબલ વોર્મિંગ વગેરે સમસ્યાનો હલ કરવા વૃક્ષો ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન 4 છે, વિના વૃક્ષમ ગૃહમ શૂન્ય પુત્રહીનમ કુલમ તથા. તો કે જેમ વૃક્ષ વિનાનું ઘર ખાલી છે તેમ પુત્ર વગરનું કુળ વ્યર્થ છે. તો મિત્રો જે છે આ ઉપરના જે 2 ફકરા છે એ સેમ ટુ સેમ છે. તમે વિડીયોને સ્ટોપ કરીને પ્લીઝ તેને લખી લેશો. આપણે આગળથી અહીં વાત કરીએ તો કે વૃક્ષમાં જીવ હોવાની વાત સ્થાપિત કરતા આચાર્ય ભૃગુ પુત્ર અને વૃક્ષ બંનેને શ્રેષ્ઠકર કહે છે. પુત્ર વગરનું કુળ શોભતું નથી. કોઈ કુળ ધન ધાન્ય વસ્ત્ર અલંકાર કે પછી રાસ રચેલાથી ભરપૂર હોય, પણ જો એ કુળમાં સંતાન ન હોય તો એ બધી વસ્તુઓનું અસ્તિત્વ કોઈ મતલબ રહેતો નથી. આવા ઘરને તો શૂન્ય ખાલીખમ વ્યર્થ માનવામાં આવે છે. એવી જ રીતે જો કોઈ ઘરમાં બધું જ હોય પણ આંગણામાં વૃક્ષ ન હોય તો તે ઘર રાસ રચેલાથી ભરપૂર હોવા છતાં તે ખાલીખમ સમજવું, એવો આશય અહીં વ્યક્ત થાય છે. આચાર્ય ભૃગુએ પુત્ર વગરના કુળને શૂન્ય કહીને પોતાની વ્યવહાર કુશળતા સિદ્ધ કરે છે અને વૃક્ષોની ઉપયોગિતા સાબિત કરે છે. તેથી જ તો કહેવાય છે કે વૃક્ષ નારાયણ દત્તસ્મી. ક્વેશ્ચન 6 છે, જેની અંદર આપણે શ્લોક પૂરા કરવાના છે. શ્લોક છે પૂર્તિ વિધેય. પહેલો છે સુખ દુઃખયસ્ય ન વિદ્યતે, સુખ દુઃખયસ્ય ગ્રહણાચ્છિન્નસ્ય ચ વિરોહણાત જીવમ પશ્યામે વૃક્ષાણામ ચૈતન્યમ ન વિદ્યતે. યથા વૃક્ષ કુલમ તથા યથા વૃક્ષ તથા પુત્ર સદશ્રેયસ્કરાબુભો વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ પુત્રહીનમ કુલમ તથા. મિત્રો ચેપ્ટર નંબર 2નો જે સ્વાધ્યાય છે એ 3નું જે છે એ તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે.